હેલો ગાઈસ, આજના મારા મિની વ્લોગમાં ફરી તમારા બધાનું સ્વાગત છે। આ તો પ્રતિપાલને હું નાસ્તો કરાવતી હતી। પ્રતિપાલને નાસ્તો કરાવીને મારે એને કરવાનો હતો તૈયાર, તેને પૂજામાં બેસવાનું હતું। એટલે પ્રતિપાલને કાકા સવિતાબાને પાણી પીવડાવતા હતા। સવિતાબાના 3 વર્ષ પૂરા થયા એટલે એને શ્રાદ્ધમાં ભેરાવાના હતા, એટલે અમે કાકાના ઘરે પહોંચ્યા હતા ને પૂજા ચાલુ કરી નાખી। અમે બધા લેડીઝે પ્રાર્થના કરી કે સવિતાબા જ્યાં હોય ત્યાં એની આત્માને શાંતિ મળે। એક પછી એક અમે બધાએ પાણી પીવડાવી દીધું। પાણી પીવડાવીને અમે બધાએ ચાલુ કર્યું ઘરનું કામ કરતાં અમને ચારેને લાગ્યો કરંટ। મને તો એમ થયું કે મારે યમરાજ આગળ જવાનું થયું હશે। યમરાજને કીધું હજી મારી ઉંમરે શું થઈ છે એટલે અમને મૂકી દે। યમરાજે મૂકી દીધો એટલે મેં નાકમાં સુગંધ આવી તો જમવાની, તો અમે બધા ચારે પહોંચી ગયા હતા ડીશ લઈને જમવા માટે। ત્યાં તો જોયું તો મારા હસબન્ડ લાડવા વેચતા હતા। લાડવા તો મેં લઈ લીધા, હસબન્ડ વેચતા તો થોડી કંઈ ના પડે, એટલે જમવાનું ચાલુ કરીને અમારે કરવાનું હતું બીજું કામ। અમે જમીને ઊભા થઈ ગયા હતા, પછી જેન્ટ્સ લોકો જમવા બેસી ગયા હતા। રોહિતની બધા જમી લે એટલી જ રાહ હતી, પછી અમારે આગળનું બીજું પણ હતું કામ કરવાનું હતું। કેવો લાગ્યો મારો મિની વ્લોગ તે કમેન્ટમાં કહેજો। મળીએ હવે નવા મિની વ્લોગમાં।